પાલકથી બનેલી ઘણી બધી રેસીપી તમે ટ્રાય કરી હશે. શું તમે ક્યારે પાલક ખીચડી ટ્રાય કરી છે? એકવાર મારા કહેવાથી અને મારી રીતથી એકવાર આ પાલક ખીચડી જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાની ફેવરેટ થઈ જશે અને બધાને ગમશે. એટલી સરસ આ ખીચડી બનીને રેડી થાય છે. તો ચલો આજે આપણે બનાવીએ એકદમ ઝટપટ પાલક ખીચડી. એને બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી મગની મોગર દાળ લીધી છે અને અડધી વાટકી જેટલી મેં અહીંયા ચણા દાળ લીધી છે. અડધી વાટકી જેટલી મેં અહીંયા મગ દાળ લીધી છે જે ગ્રીન કલરની આવે છે એ, અને અડધી વાટકી જેટલા જ આપણે અહીંયા ચોખા લેવાના છે. મેં અહીંયા ખીચડીના ચોખાનો જ ઉપયોગ કર્યો છે. અગર તમે ઈચ્છો તો બાસમતી ચોખાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. પહેલાં બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. 2 થી 3 પાણીથી આપણે સરસ રીતે ચોખાને અને દાળને વોશ કરી લઈશું, જેથી એની અંદર જે બી કેમિકલ અને માટીનો ભાગ હોય એ બધું નીકળી જાય. હવે 2 ગ્લાસ જેટલું આપણે ચોખ્ખું પાણી ભરી લઈશું અને પાણી ભર્યા પછી આપણે એને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી દાળ અને ચોખા સરસ રીતે ફૂલી જાય. અડધો કલાક પછી એક કુકર લઈ લઈશું. એક કુકરમાં 4 વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે. જે વાટકીથી આપણે દાળ અને ચોખા લીધા હોય એ જ વાટકીથી આપણે પાણીનો માપ લેવાનો છે, જેથી આપણી ખીચડી એકદમ પરફેક્ટ બને. એટલે બધું થઈને દાળ અને ચોખા થઈને મેં અહીંયા 2 વાટકી જેટલા લીધા હતા. 1.5 વાટકી જેટલી દાળ અને અડધી વાટકી જેટલા ચોખા, એટલે 2 વાટકી થઈ. એટલે 4 વાટકી જેટલું આપણે અહીંયા પાણી લેવાનું છે અને અડધી વાટકી જેટલું પાણી આપણે વધારે એડ કરીશું, જેથી જે આપણે વેજીટેબલ્સ એડ કરીએ એના માપથી આપણે અડધી વાટકી જેટલું વધારે પાણી એડ કરવાનું. હવે બધા વેજીટેબલ્સ એડ કરીશું. અડધી વાટકી જેટલું આપણે અહીંયા વટાણા એડ કરીશું. અડધી વાટકી જેટલું તુવેરના દાણા એડ કરીશું. તમે ઈચ્છો તો વાલોર પાપડીના જે દાણા આવે છે એ બી નાખી શકો છો. અડધી વાટકી જેટલું આપણે આમાં ગાજર એડ કરવાના છે અને 1 મુઠ્ઠી જેટલું આપણે કાચી સિંગ દાણા એડ કરવાના. દાળ ચોખામાંથી બધું પાણી કાઢીને આપણે દાળ ચોખાને પણ આ બધાની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે. જ્યારે દાળ ચોખા બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર એડ કરવાનું છે. બધાને સરસ રીતે એકવાર આવી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી હવે આપણે ઢાંકણું લગાવી દઈશું અને 3 વિસલ આવે મીડિયમ ગેસ ઉપર ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે. મીડિયમ ગેસ ઉપર જ આપણે ખીચડીને કૂક થવા દેવાની છે, એટલે એ વાતનું આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું. ખીચડી જ્યાં સુધી કૂક થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકવાનું. એની અંદર એક નાની જોડી જેટલી પાલક લેવાની, એને બરોબર પાણીથી વોશ કરીને પછી એ પાણીમાં આપણે ઉમેરીને એને 1 થી 2 મિનિટ માટે સરસ રીતે પાણીમાં ઉકાળવાની છે. જ્યારે 1 થી 2 ઉબરા પાણીમાં આવી જાય અને પાલક સરસ રીતે આપણી બફાઈ જાય પછી આપણે એને તરત જ કાઢી લેવાની છે અને બરફવાળા પાણીમાં આપણે એને ઉમેરી દઈશું, જેથી આપણી પાલક કાળી ના પડે અને એનો જે કલર છે એકદમ ગ્રીન જ રહે. બસ આવી જ રીતે આપણે 1 થી 2 મિનિટ માટે પાલકને આ પાણીમાં મૂકી દઈશું. એક મિક્સર જાર લઈ લઈશું. એક મિક્સર જારમાં આપણે જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે લીલા મરચાં લેવાના છે. અહીંયા મેં એક નાનો કટકો જેટલો આદુનો લીધો છે અને લીલું લસણ લીધું છે. લીલું લસણ મેં અહીંયા જે મોટું લીલું લસણ આવે છે એ મેં 4 થી 5 નંગ જેટલું લીધું છે. લીલું લસણનો જે ઉપરનો ભાગ આવે છે એનો જ ઉપયોગ મેં અહીંયા કર્યો છે. નીચે જે એની લીલા પત્તા આવે છે એનો ઉપયોગ નથી કર્યો. હવે એને આપણે એકવાર સરસ રીતે ક્રશ કરી દઈશું. જ્યારે એ ક્રશ થઈ જાય તો પાલકને પણ આપણે પાણીમાંથી કાઢીને આની અંદર ઉમેરીને વગર પાણીએ આપણે એને ક્રશ કરવાનું છે. અત્યારે આપણે પાણીનો ઉપયોગ સહેજ બી નથી કરવાનો, ક્રશ કરતી ફેરી. કુકરને પણ જોઈ લઈએ. એકદમ સરસ જ્યારે કુકર ઠંડુ થઈ જાય પછી આપણે કુકરને ખોલવાનું છે. એ પહેલાં નથી ખોલવાનું. અને જો તમે જોઈ શકતા હશો કેટલી સરસ ખીચડી બનીને રેડી થઈ છે. નીચે ખીચડી ચોટી પણ નથી અને દાજી પણ નથી. એકદમ પરફેક્ટ માપ સાથે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. આપણે ખીચડી બનાવતા ફેરી ખાસ કરીને ધ્યાન રાખવાનું, આપણે જે શાકભાજીનું પાણી આપણે ખાસ કરીને વધારે ઉમેરવાનું. હવે ફરીથી એક વઘાર કરવા માટે એક પેન લઈ લેવાનું. એક પેનમાં મેં અહીંયા 1 મોટા ચમચા જેટલું ઘી લીધું છે. ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને ખાસ કરીને સિંગ તેલનો ઉપયોગ કરજો. એનાથી આ ખીચડીમાં ટેસ્ટ બહુ જ સરસ આવશે. ઘી જ્યારે સરસ રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું રાઈ ઉમેરવાની છે. હવે મેં અહીંયા 1 વાટકી જેટલું લીલી ડુંગળી લીધી છે. તમારી જોડે અગર લીલી ડુંગળી ના હોય તો તમે જે સૂકેલી ડુંગળી જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ ડુંગળી, એ ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. લીલી ડુંગળીનો ઉપયોગ કરવાથી આ ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે. લીલી ડુંગળીને આપણે થોડીક વાર માટે શેકી લેવાનું છે. જ્યારે એ થોડી શેકાઈ જાય પછી એક મીડિયમ સાઇઝનું ટામેટું આપણે ઝીણું સમારીને એમાં ઉમેરવાનું છે અને ટામેટાને પણ આપણે લીલી ડુંગળીની જોડે શેકવાનું છે. એટલે આ બધાની ફેરી આપણે ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ હોવી જોઈએ. હવે થોડીક વાર માટે આપણે એને શેકાવા દઈશું, જેથી જે લીલી ડુંગળી અને ટામેટા છે સરસ રીતે શેકાઈ જાય. એ સરસ રીતે શેકાય એટલે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું એટલે ટામેટા જલ્દી ગળી જાય. મસાલાના ડબ્બામાં
ખાવામાં જે એકદમ નાની ચમચી આવે છે ને એટલું આપણે લાલ મરચું ઉમેરીશું. બધાને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે એને સરસ રીતે કૂક થવા દઈશું. જ્યારે સરસ એ કૂક થઈ જાય પછી આપણે જે પાલકની પેસ્ટ બનાવી હતી એ ઉમેરવાની છે. મિક્સર જારમાં આપણે થોડુંક જ પાણી ઉમેરીને મિક્સર જારમાં આજુબાજુ જે ચોટ્યું હોય એ બધું એમાં લઈ લઈશું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. આમાં આપણે બહુ વધારે પડતું પાણી નહીં નાખવાનું. 3 થી 4 ચમચી જેટલું જ પાણીનો ઉપયોગ કરવાનો અને એટલું જ પાણી આપણે આમાં નાખવાનું છે. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે જ આપણે એને કૂક થવા દેવાની છે. કારણ કે પાલક ઓલરેડી આપણી પહેલાં કૂક થઈ ગઈ છે એટલે બહુ વાર આપણે એને કૂક નથી કરવાની, નહીં તો પાલકનો જે કલર છે એ કાળો થઈ જશે. સહેજ જ્યારે પાલક શેકાઈ જાય અને 2 મિનિટ થઈ જાય પછી એમાં આપણે ખીચડી ઉમેરી દેવાની છે. આ જે ખીચડી છે એકલી તમે દૂધ સાથે કે એમને એકલી દહીં સાથે બી ખાશો ને તો બહુ જ સરસ લાગે છે. મેં 1 વાટકા જેટલી જે ખીચડી છે એ અલગ રાખી છે અને બીજી બધી ખીચડી મેં આમાં મિક્સ કરી દીધી છે. બસ બધાને હવે આપણે બધાની જોડે મિક્સ કરી લઈશું. તમે એકવાર આ ખીચડી એકલા દૂધ સાથે પણ ખાઈ જોજો. ખરેખર આ વઘાર્યા વગરની પણ ખીચડી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. બધાને આપણે જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ કરી દઈએ કંઈક આવી રીતે પછી આપણે 1 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે. કારણ કે ઓલરેડી આપણી પાલક બી સરસ રીતે કૂક છે અને ખીચડી બી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે. એટલે બસ હવે આપણે એકદમ સરસ મિક્સ કર્યા પછી 1 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આની ઉપર એક સરસ આપણે વઘાર કરીશું જેથી આપણે ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય. તો મેં અહીંયા 1 મોટા ચમચા જેટલું ફરીથી ઘી લઈ લીધું છે અને એની અંદર 2 લાલ મરચાં અને 8 થી 10 કળી જેટલી આપણે લસણને એકદમ ઝીણું ઝીણું સમારીને આમાં જ્યાં સુધી લસણ એકદમ સરસ ગુલાબી જેવી થઈ જાય ત્યાં સુધી ઘીમાં શેકવાની અને 1 નાની ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું. આ વઘારને હવે આપણે ખીચડીની ઉપર ઉમેરી દઈશું. ખીચડીની ઉપર ઉમેર્યા પછી આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને જો કંઈક રેડી છે આપણી એકદમ સરસ પાલક ખીચડી. આ પાલક ખીચડી ખાવાની ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર મારી રીતથી આ પાલક ખીચડી જરૂરથી ટ્રાય કરજો. તમને અને તમારા ફેમિલી મેમ્બરને બધાના ગમે એટલી સરસ આ ખીચડી બનીને રેડી થાય છે. આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને થોડી બી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મળીએ આવી જ એક નવી અને એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.